इंडिया न्यूज माउंट आबू से। હિંમતનગરના ધારાસભ્યની ધર્મપત્ની ગીતાબા ઝાલાને તાવની અસર થતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે। જોકે છેલ્લા 3 દિવસથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તબીબોની દેખરેખમાં તેમની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે। હિંમતનગરના ધારાસભ્યની ધર્મપત્ની ગીતાબા ઝાલા હાલ તાવની અસરને કારણે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ગીતાબા ઝાલાને અચાનક તાવ આવતા તેમને તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। છેલ્લા 3 દિવસથી તેઓ હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં તબીબોની ટીમ દ્વારા સતત દેખરેખ અને સારવાર આપવામાં આવી રહી છે। હિંમતનગર સિવિલ હોસ્પિટલ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે અને અહીં માત્ર સ્થાનિક નહીં પરંતુ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે। તારીખ 30/4/26ના રોજ અને એના અગાઉથી મારા ધર્મપત્ની ગીતાબા ઝાલાનો ગંભીર તાવની અસર થતાં તાત્કાલિક ધોરણે રાત્રે જ આપણી હિંમતનગરની અદ્યતન સુવિધાયુક્ત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે અમે દાખલ થયેલા છીએ અને સતત આજ દિન સુધી એટલે તારીખ 2/5/26 સુધી અત્યારના લેવલે પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને આ નેશનલ હાઈવે ઉપર આવેલી એક અદ્યતન સુવિધાયુક્ત ગુજરાત સરકાર દ્વારા બહુ સારી રીતે ચાલતી અને સાધનોથી સજ્જ જેમાં NRI અને CT સ્કેન MRI વગેરેથી સજ્જ હોસ્પિટલમાં અદ્યતન એમ કે સારવાર લેવી એ પણ એક પ્રાઇવેટની અદ્યતન હોસ્પિટલો કરતાં પણ સારી જણાઈ રહી છે અને લગભગ દરેક રાજસ્થાન સહિતના અન્ય જગ્યાઓના પણ પેશન્ટો આ સિવિલમાં લગભગ દરરોજ 1000 સામાન્ય કક્ષાના લોકો સારવાર લઈ રહ્યા છે અને એમાં CT સ્કેન છે, MRI છે, એમાં સામાન્ય લોકો માટે પણ બહુ ખર્ચ સિવાયની પણ સુવિધાઓ અહીંયા મળી રહી છે અને એક અકસ્માત ઓચિંતા એમ કે હાઈવે પર થાય છે તો પણ આ હિંમતનગર સિવિલમાં તાત્કાલિક ધોરણે ડૉક્ટર મિત્રો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ બધા જ એકત્રિત થઈ અને અદ્યતન સેવાઓ સમાજને પૂરી પાડે છે। એટલા માટે આ એક સારી ઉત્તર ગુજરાતની એક સારી સરકારી હોસ્પિટલ અહીંયા સ્થપાઈ છે। માટે દેશના વડાપ્રધાન મોદી સાહેબ, દીવ દમણના પ્રશાસક અને જે તે વખતના ગૃહપ્રધાન પ્રફુલ્લભાઈ પટેલ, જે તે વખતની મોદી સાહેબની સરકાર અને હાલ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેજા નીચે તેમજ આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાની આગેવાની તળે સરકારની જે સેવાઓ આમાં ઉપલબ્ધ કરાવવાની થાય છે એ આપણને તાત્કાલિક ધોરણે ગુજરાત સરકાર પૂરતું બજેટ અહીંયા ફાળવે છે અને તાત્કાલિક સુવિધાયુક્ત અહીંયા બનાવે છે અને સ્ટાફ તથા ડૉક્ટર મિત્રો પણ અહીં બહુ નમ્ર ભાવે અને સારા ભાવ સાથે લોકોની સારવાર કરી રહ્યા છે। એટલે દરેક સ્ટાફને પણ એક હું અભિનંદન આપું છું કે અવિરતપણે રાત દિવસ જોયા વગર 24 કલાક ચાલતી હોસ્પિટલ છે અને પોતે પોતાની કૌટુંબિક જીવનને પણ બાજુ પર રાખી અને બહુ સારી રીતે ડૉક્ટર મિત્રો ગણો કે પેરામેડિકલ સંપૂર્ણ સ્ટાફ બહુ સારી રીતે મહેનત કરી રહ્યું છે। દરેકને હું હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। આ મારો વ્યક્તિગત અનુભવ પહેલો છે અને દરેક આપણા નાગરિક ભાઈ બહેનોને પણ વિનંતી છે કે સારવાર એ સારવાર જ હોય છે। એટલે એમાં જો આટલી સુવિધાયુક્ત સરકારી ધોરણેની હોસ્પિટલમાં સારવાર મળતી હોય, મને સરકારી ધોરણે અદ્યતન સુવિધાયુક્ત સારવાર બીજે મળી શકે છે, પણ એક સમાજના નાગરિક ભાઈ બહેનોનો પણ એક સંદેશો આપવા માગું છું કે આવી સરસ મજાનું સરકાર, ભારત સરકાર અને ગુજરાત સરકાર જો આવું સારું કામગીરી આયુષ્યમાન ભારત યોજના જેવી સારી યોજનાઓ લઈને કરી રહી હોય તો દરેક નાગરિક બહેનોને આવી કોઈ તકલીફ ન થાય એવું ઈચ્છીએ છીએ, પણ કંઈક થાય તો સરકારી હોસ્પિટલોમાં CSC હોય, PSC હોય કે આવી મોટી હોસ્પિટલ હોય જે મેડિકલ કોલેજ યુક્ત છે એટલે ત્યાં સારવાર લેવી જોઈએ, જેથી કરીને એમનું પોતાનું જે ખર્ચની સગવડ ના હોય અથવા તો અન્ય સુવિધાઓ ન હોય તો પણ એને એક મોટો નાગરિક હોય કે સામાન્ય નાગરિક હોય દરેકનું સરખું જ અહીંયા સેવા મળી રહે છે। એ માટે ફરીથી સંપૂર્ણ સ્ટાફને મારા અભિનંદન પાઠવું છું અને શુભકામનાઓ પાઠવું છું। તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।